दोस्तों नमस्कार, मैं हूँ अमृतलाल તમારો ભાઈ। આશા કરું છું બસ સારા હશે, મેં બી સારો છું। અત્યારે હાલમાં મેં આવી ગયો છું મારે ઘરને પીછે। અહીંયા મોર બે દેખાતા હશે તમને। આ બાજુ બી રમી રહ્યા છે। અમે આજે મારી રાજધાની તમને બતાવું। રોજ હું ડેલી સર્વિસ મારું જીવન એની પર નિર્ભર છે એ બતાવવાની કોશિશ તમને કરી। તો અમે જે ફેરા મારીએ છીએ અત્યારે હાલમાં બી અમે કામ કરીએ છીએ એની રિયાલિટી તમને હું બતાવવાની કોશિશ કરીશ। ટ્રેક્ટરમાં શું ધ્યાન રાખવી પડે છે બધા જ માણસોને ખબર છે, પણ આપણે ધ્યાન રાખતા નથી ત્યારે મોટી ઘટના ઘટી જાય છે। તો આપણે હું તમને બતાવું ખાસ ધ્યાન ખાસ કાળજી રાખવાની કઈ કઈ આવે છે। ચાલો તમને रियलिटी बताऊं। चालू रखना और लास्ट तक बस करना और लाइक शेयर कमेंट जरूर कर देना। हमारा ब्लॉग में તમને રિયલિટી શું બતાવવાની અને શેની ધ્યાન રાખવી પડે છે ટ્રેક્ટરની અંદર એ બતાવું। તો બતાવી દઉં તમને। અહીંયા મેઇન બોલ છે, મેં તો આ ગાભા નાખી મિલ્યા અંદર માટી ઘૂસી જાય એના માટે। સાંજે આવીને ધોઈ રાખું છું બરોબર। દેખો કેટલું સાફ સુથરું રાખ્યું છે। અહીંયાની બહુ કાળજી રાખીને ચાલતો છું। અહીંયા 4 બોલની આ 1 2 પેલી બાજુના 4 બોલની ખાસ કાળજી રાખવાની। એના ઉપરના બોલ કેટલા टाइट છે એ પણ ચેક કરવાની જરૂર છે। પછી અહીંયા ઘસાઈ જાય એની પણ ખાસ ધ્યાન રાખવાનું। નીચે પેન બી નાખવી પડે, ક્વાર્ટર પેન। પછી આ ટાંગા કેટલા હલે છે એની ધ્યાનથી આપણે હેલી કરવું પડશે। નીચેના બોલમાં શું છે એની પણ ખાસ કાળજી રાખવી પડે છે દોસ્તો। અને બ્રેક કેટલા જોરમાં આવે છે એની પણ ખાસ ધ્યાન રાખવી પડશે દોસ્તો। એને મજાકમાં નહીં લેતા, કેમ કે ટ્રેક્ટર ક્યારે ભરેલું ને બી ગુરત તારે શું થાય એના માટે આપણે બ્રેકની બી સેફટી રાખવી પડશે। બ્રેક કેટલો લાગે છે, એક નહીં લાગે, બંને નહીં લાગે, એની ખાસ ધ્યાન રાખવી પડે દોસ્તો। એટલે આ બધું આવી ગયું। પછી પંખાના બોલ તમને જો ઢીલા લાગતા હોય, સામેવાળા આ એક જ આપ્યા છે બરોબર ને, એની નીચે રબડ મૂકેલા છે। જો થોડી ગેપ લાગે છે તમને છે ને, એટલે ઢીલો થઈ ચૂક્યો છે હે ને। એટલે આવી કંપની તો જેમ તેમ ફિટિંગ કરીને આપી દે, પણ આપણે શું કરવાનું? આપણે તો એની પર ચલાવવાનું, આપણે ઉપર કામ કરવાનું। એટલે એની ધ્યાન ખાસ રાખવાની દોસ્તો। હું તમને હવે બીજા નંબરનું કામ બતાવી દઉં। આ બધું જોઈ લીધું આપણે। હવે મેં આનું બોનેટ ઉતારી દીધું બરોબર, ઉતારી દીધું છે। અહીંયાથી આપણે ઓઇલ ચેક કરી શકીએ છીએ બરોબર। અહીંયાથી આ ચીપ બીજા નંબરમાં આ ઓઇલ ફિલ્ટર એની સર્વિસ કરે એટલે આપણે બદલવું પડશે। બીજા નંબરમાં આ ડાયનેમો છે, એનો પટ્ટાની ધ્યાન રાખવી પડે છે। આ પટ્ટો કેટલો ઢીલો જોઈએ, કેટલો ટાઈટ જોઈએ, પટ્ટાની ખાસ ધ્યાન રાખવી પડે। બીજા નંબરમાં હવે આના રેડિએટરની અંદર તમે પાણી આપણે અહીં સુધી છે બરોબર ને, આની અંદર ઢાંકણાની અંદર ખોલીને આપણે ખોલીને પણ જોઈ શકીએ છીએ છે બરોબર। પાણી તમને દેખાતું હશે લીલું પાણી બરોબર, ઓકે। એટલે આવી રીતના પાણીની કાળજી જે આપણું નાક કહેવામાં આવે એ નાકને આજે ખોલીશું। અહીંયાથી ખુલે છે। વોટ? ખોલી લીધું આપણે। સેથી બી કાઢી લઈશું। જોઈએ ને આપણે બાપ કેટલો બધો દળ છે, જોયો ને। એટલે આવો દળ અંદર ઘૂસી અને આ દળને આપણે આમ ઠોકીશું એટલે જો ધૂળો ઉડ્યો ને દોસ્તો। હા, એટલો ધૂળો ઉડ્યો, હજી બી અંદર છે ઓલરેડી। તો એને સાફ કરીશું। પછી આની અંદર નીચે બી પડી રહેશે, કાણું દેખાય છે તમને, એની અંદર બી ધૂળું રહેશે। ટ્રેક્ટરો પૂરા દળમાં ચાલતા હોય છે દોસ્તો। જોઈ આવી રીતે દળ એનો કંકેરિંગ કાઢી લેવાનો છે બરોબર। પછી આને બી સાફ કરીશું, આને બી સાફ કરીશું। આટલો બધો દળ જોઈએ ને દોસ્તો, આની અંદર કદાચ ભૂલથી એમને એમ જતા રહ્યા હોય
તો શું થાય? અંદર હજુ બી એક સેફટી છે અંદર. આના ન જોવાનો, અંદર બી એક સેફટી છે. એ તમને કેવું છે જો જોઈ ને, આ અહીંયા આવે છે. આટલું સાફ રહેશે આવી રીતના. આ તો બિલકુલ ન્યુ રાખી મેળીશું મેં. ડબલ કાળજીથી છેલું છું. અંદરની સાઈડ મેં બીજું એક જ નાખી મૂક્યું છે. કંપનીના રૂલ મુજબ નથી, મેં તો અલગ કંઈક સિસ્ટમ ખોલી છે. કેમ કે તમે બી આવી રીતે સેફટીમાં રહેવાનું. તમારું સાધન કેટલો બધો પૈસો નાખ્યો હશે તમે મહેનત કરીને, બરોબર, અને કેટલું બધું તકલીફનો સામનો કરો છો ને તારે સાધન ઊભું થાય દોસ્તો. પછી તમે એમના એમ જ ખેડખેડ કરો તો સાધનનો વાંક નથી. તમારા પૈસા આવી જાય, તમારું સાધન ખરાબ થાય. એના કરતાં તમારે ખાસ ધ્યાન રાખવી પડે સાધનનું. એટલે આને ઠોકીને સાફ કરીશું. અડધી ધૂળ તો અમે કાઢી નાખી છે. હવે આને તો બી હજુ નીકળવાનું બહુ નીકળે છે. તો બાપરે બાપ, ઠોકી છું એટલે નીકળશે. બાપરે બાપ, છે આ સમજાતું નથી બાપ. મારા તો ભડ થઈ ગયા. બાપરે, આટલું બધું નાકમાં લઈને ફરે છે ધોળ મારો હળું. એવું કામ છે દોસ્તો. એવી રીતે આપણે હવે સાફ સુથરું કપડું લઈ લેવાનું. કઈ રીતે આપણે સાફ કરી લેવાનું. સાફ કરી ધોઈ બી નાખાય દોસ્તો. મેં અંદરનું સાફ કર્યું છે. પછી હજી આખું સાફ કરીશું. પછી બીજા નંબરમાં તમે આની ધ્યાન ખાસ નહીં રાખો તો આપણું ટ્રેક્ટર મોટા ખર્ચામાં ઘૂસે છે દોસ્તો, બરોબર. આ કેટલો બધો દળ નીકળ્યો જોયો ને, એટલે એની ધ્યાન ખાસ રાખવી પડશે. એક લાકડું લઈ લેવાનું, એનાથી પેલાની બી કૂટી નાખવાનું. ઝઘડા કરે ને આપણે એક લાકડું લેશું, એની બરોબર કૂટી નાખશું. કૂટીને ટીકડું મળી છે મને. હવે આ ટીકડાથી ઠોકી જોવાની પેલાની, બરોબર ને. એટલે એને ઠોકીને આપણે દળ કાઢી શું બધું સાફ કરવાનું છે. હજી બાકી તમને રિયાલિટી બતાવી દઉં કે આપણે હજી બી આને ઠોકી નાખશું. એવી રીતે જો ઉડે છે ને દળ. અંદર હવા મારવાથી બી નીકળી જાય. પછી આપણે એમ ઠોકવાથી બી આપણો ઘરનો ઈલાજ. ત્યાં વેસા તો નહીં લાવવો પડે. આપણે એવી રીતે કોપરેશનને સાફ કરીશું. પછી આમ બી મારીશું. જો આમ બી નીકળે છે ને દોસ્તો દળ. હવે અંદરથી બી આવી રીતે આપણે અહીંયા હાથ નાખવાનો. અહીંયા હાથ નાખીને આવી રીતનો ગાબો લેવાનો. ગાબો લઈને આપણે આમાં સાફ કરી નાખવાનું પૂરેપૂરું. જો મેં સાફ કરું છું ને આવી રીતે. એટલે કિસાનનો મતલબ શું છે? અડધા મેકેનિક, અડધા એન્જિનિયર, અડધા હરેક કેલ્ક્યુલેશનથી આગળ હોય છે કિસાન. કિસાન એ નહીં, કિસાન ખેતી કરતા માણસો કિસાન એસા નામ નહીં લઈ દિયા. તો જાણકારી કિસાનની હોય છે. તો આપણે આપણા સાધનની કાળજી કેવી રીતે રાખવી આમાં તમને પૂરેપૂરી જણાવશું દોસ્તો. કેમ કે નવા ઘણા બધા ડ્રાઈવરો આજકાલ બની ગયા હેન્ડલિયા. નથી તેને ખબર પડતી ઓઇલ દેખવાની, નથી તેને ખબર પડતી એન્જિન સાફ સુથરું રાખવું, નટબોલ ચેક કરવા, એને કેટલા ટાઈમે સર્વિસ આપવી, કેટલા ટાઈમે શું કરવું એ ખબર નથી. હજી બી મેં એ ગલતી કરી છે. બતાવું તમને કે ભાઈ બધું જ સાફ કરી નાખ્યું. આને બી સાફ કરી લીધું, બરોબર. અરે યાર, આને બી સાફ કરી લીધું. આને બી મેં અંદરથી સાફ કરી લીધું છે. હવે એક ગલતી કઈ છે મારી, એ હજી બી એક કામ બાકી છે. ચાલો બતાવું તમને. આને જે આ ભાગ ખરો ને દોસ્તો એ ખોલવો પડશે. જો આની અંદર શું નીકળે છે? નીકળે છે અંદર, જોયું ને?
દળને કાઢવો પડશે. આપણે એને ખોલીશું, અહીંયાથી ખોલી અને કાઢી નાખશું. કાઢશું એટલે સાફ થઈ જશે. પછી બીજી વખત કચરો જે બી જમા થશે આની અંદર એટલે નીકળી જશે. પાછા ફરી કાઢશું, નીકળી નહીં જાય, કાઢવું પડશે. આજકાલ ડ્રાઈવરને એવી ખબર નથી. તમે ફર્સ્ટ વિડીયો મારો જોવો છો યુટ્યુબ ચેનલ પર, ફેસબુક પર બી તમે જોતા હોય તો લાઈક, શેર, કમેન્ટ જરૂર કરજો. તમારે શું શીખવું છે આ બ્લોગની અંદર અને બીજા બ્લોગમાં મને કમેન્ટ જરૂર કરજો, તો મને ખબર પડશે કે મારા ઓડિયન્સને શું જાણવું છે ખરેખર. મેં અમૃતલાલ દાહોદ ગુજરાતથી વિલિંગ કરું છું. મારા તમામ બ્લોગ આવી રીતના જાણકારીના હોય છે, ના કંઈ હેલ્પફેલ. આપણે સબ્જેક અને સારી અને કામ લગતી બ્લોગની અંદર વાતો કરીશું. અને મારા બ્લોગ ઓલરેડી તમે જોતા રહેશો, કામના બ્લોગ આવતા હશે, ખરાબ બ્લોગ ના આવે. ચલો હવે આને બી ફિટ કરીશું, ઓલાને બી ધોઈ નાખશું અને આને બી સાફ કરીશું. અને કેવી રીતે ફિટ કરવાનું તમે બતાવું આગળ. આને આવી રીતે જ નાખવાનું છે દોસ્તો. જો અહીંયા મૂકી, સોરી, એક વખત આપણે નાનું મૂકવાનું બાકી છે. આ પિલ્લર નાખવાનું. આમાં એક ખાસો આવે છે ઓલરેડી, એના ખાસામાં આપણે આમ ધક્કો મારી દેવાનો. આવી રીતે આપણે ફિટ કરી દીધું છે, બરોબર દોસ્તો. ખાસ કાળજી આનામાં રાખવાની છે. આ ભાગ જે તમને દેખાય છે મારા હાથવાળો, આ એ ભાગને આપણે નીચે રાખવાનો છે, બરોબર. આવી રીતે આમ રાખવાનો, એટલે શું છે અહીંયા જે બી દળ આવે છે આમ પડી રહે, બરોબર. ફિટ કર. ફરી મળીશું, ત્યાંથી રજા આપો. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર. બીજા કંઈક નવા કન્ટેન્ટ પર નવો મુદ્દો શીખવા માટે તમારા માટે લઈને આવું છું. બાય બાય, ફેર મળશે. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર. બાય બાય.